ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ શાસ્ત્ર કે છે કે યદ્યપિ દુર્વિઘ્નેયો અયમાત્મા તથાપિ ઉપાયેન સુવિઘ્નેય એવ. ઉપાય કરીએ તો દુર્વિઘ્નેય આત્મા પણ સુવિઘ્નેય છે. એટલે ઉપાય શું કરવાનો છે? તો પહેલી લીટીમાં તો બધું ન કહ્યું, પણ બીજી લીટીમાં એનો ઉપાય કયો. અને એ ઉપાય શું છે? યમ એવ એષ વૃણુતે તેન લભ્યઃ. જેઓ આ આત્માનું વરણ કરે છે તેમને આ પ્રાપ્ત થાય છે. એટલે કે જેને કહેવાય કે નિશ્ચયાત્મક મુમુક્ષુત્વમ. મુમુક્ષુ મુક્ત થવાનો નિશ્ચય કરેલો હોય જેણે તેણે. અને આ નિશ્ચય શબ્દનો બહુ મહત્વ છે શાસ્ત્રમાં. ભગવાને ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે હે અર્જુન, વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન બહુ શાખા અનંતાશ્ચ. એ કે છે વેદની તો બહુ શાખાઓ છે, અનંત શાખાઓ છે. એટલે કે શાસ્ત્રનો વિસ્તાર કેટલો છે? તો કે છે અનંત છે. એ શાસ્ત્રના અનંત વિસ્તારમાંથી ઈહ આત્મવિદ્યાના ક્ષેત્રમાં બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો વ્યવસાયાત્મિકા બુદ્ધિ, એના માટે નિશ્ચયાત્મિકા બુદ્ધિ જોઈએ. એટલે કે બુદ્ધિ કેવી હોય? તો એ કે છે હવે મારે આ દેહમ પાતયામી વા કાર્યમ લક્ષ્યમ સાધયામી. સાધયામિ. है ना? શું? દેહમ પાતયામી વા લક્ષ્યમ સાધયામી. લક્ષ્યને હું સાધીને રહીશ, લક્ષ્ય પ્રાપ્ત કરીને રહીશ, દેહ ભલે પડી જાય. તો એટલો જેનો સ્ટ્રોંગ નિશ્ચય છે એને વરણ કહેવાય. અને એ કે છે કે આ જે વરણ છે તે પહેલા સાધક ભગવાનનું વરણ કરે અને પછી ભગવાન શું કે છે? યે મામ તું ભક્ત્યા ભજંતી. બીજા એક શ્લોકમાં ભગવદ્ ગીતામાં તો બહુ સરસ કહ્યું છે. એ કે છે યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જે મને જે રીતે ભજે એને એ રીતે હું પ્રાપ્ત થઉં છું. એનો અર્થ શું થયો? કે તમે જો અર્થ કામની ઈચ્છા કરો તો ભગવાન કે તથાસ્તુ કહું છું. અને તમે એમ કહો કે મારે અર્થ કામ નથી જોઈતું, મને તો મુક્તિ જોઈએ છે, મારે મોક્ષ જોઈએ છે, તો તેમને પણ હું તથાસ્તુ જ કહું છું. ભગવાન માત્ર તથાસ્તુ જ બોલે છે. એ તથાસ્તુ કે એના માટે આપણે શું માંગવું
એ આપણે નક્કી કરવાનું છે. અને ખરેખર સંતોનો પણ એવો અનુભવ છે કે ખરેખર કશાનો ત્યાગ નથી કરવો પડતો, બધું સરી જાય છે. જ્યારે નિશ્ચય થાય ત્યારે બધું સરી જાય છે. એટલે ત્યાગ કરવાનો નથી રહેતો. ત્યાગ કરીએ તો એનો એનો અંદર થોડો થોડો રસ રહી જાય કે મારે જોઈએ છે, સારું છે, પણ ના ના એના કરતા મારે આ જોઈએ છે. પેલું સારું છે એ જો રહી જાય તો એ ક્યારેક ને ક્યારેક આપણા મનને આકર્ષિત કરે જ. રસોપ્યસ્ય રસોવર્જ્યમ, બરાબર. એટલે એ જે રસ છે એ રસના સંસ્કારને પણ આપણે દૂર કરવાના છે. અને રસના સંસ્કાર ક્યારે દૂર થાય? રસમાં દોષ દર્શન થાય ત્યારે, કે ગમે તેટલું સારું હોય દુનિયા માટે, પણ મને તો ડાયાબિટીસ છે અને 4 ચોકડી હવે ડોક્ટરે આપી દીધી છે રેડ સિગ્નલ. હવે મારે ગળ્યું જોઈતું નથી, મારે ગળ્યાના દર્શને કરવા નથી. એવું ક્યારે થાય? જ્યારે એ જે પદાર્થ છે એમાં દોષ દર્શન કરીએ ત્યારે. એટલે આપણે અનેક વાર જોયું છે કે ભગવાને જે સર્જન કરેલી સૃષ્ટિ કદી ખરાબ હોઈ શકે જ નહીં. સૃષ્ટિ ખરાબ નથી, પણ એ સૃષ્ટિના ઘણા બધા પદાર્થો મારા કામના નથી. મને એ જોઈતા નથી. એવું જ્યારે નિશ્ચય થાય ત્યારે જ આ મુમુક્ષાનો નિશ્ચય થાય. એટલે એક મહાત્માએ સરસ કહ્યું છે કે શંકરાચાર્યજી કહ્યું કે બ્રહ્મ સત્યમ. પછી ત્યાં અટકી જવાનું હતું ને, શું કામ ના અટકી ગયા? બ્રહ્મ સત્ય છે. જગત મિથ્યાનો જ્યાં સુધી નિશ્ચય ના થાય ત્યાં સુધી બ્રહ્મ સત્યનો નિશ્ચય દ્રઢ ના થાય. એટલે જગત મિથ્યા છે એ નિશ્ચય બહુ અગત્યનો છે. અને એટલે જ પ્રત્યેક ઉપનિષદમાં અને ઇવન ભગવદ્ ગીતામાં પણ ભગવાને શરૂઆત ક્યાં કરી છે? ક્યાંથી કરી? અપરા વિદ્યાથી શરૂઆત કરી. એટલે તમારે નિષેધ શેનો કરવાનો છે? નેતિ નેતિ ક્યાં કહેવાનું છે એ બરાબર જાણો. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે ન ભૂમિ ન વ્યોમ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. પહેલા બધું ના કહ્યું ને, બધું ના. કારણ કે જ્યાં મારી બુદ્ધિ ઘૂસી ગયેલી છે, પેલા શતશ્લોકીમાં સરસ ઉદાહરણ હતું ને કે જેમ પેલું ટેન્ટ નાખવા માટે બરાબર ખીલા બરાબર ખોસ્યા હોય અંદર, એમ આ ભોગના સંસ્કાર બધા અંદર ફિટ ઘૂસી ગયેલા છે. એને ઉન્મૂલ્ય એવું કહ્યું છે ત્યાં. એને મૂળથી કાઢી નાખવાના છે. અને એટલે ભગવાને પણ કહ્યું અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્ત. કારણ કે એ જ્યાં જ્યાં તાદાત્મ્ય બુદ્ધિ થઈ ગઈ છે ત્યાંથી તાદાત્મ્ય બુદ્ધિને હટાવવા માટે દ્રઢ નિશ્ચયની જરૂર છે. એટલે ત્યાં કહ્યું યમે વૈશ વૃણુતે તેન લભ્ય. અને પછી કહ્યું કે તસ્ય એશ આત્મા. અને પછી એ જ આત્મા એ શું કરે છે? વિવૃણુતે,
એ પોતાના સ્વરૂપને ઉદ્ઘાટિત કરે છે, પ્રકાશિત કરે છે. શું શેને? સ્વરૂપને એટલે તનુ સ્વામ, સ્વામ તનુ, પોતાના સ્વરૂપને એ ઉદ્ઘાટિત કરે છે. એટલે કે જે જીવાત્માના દર્શન થાય છે, જે પ્રતિબિંબના દર્શન થાય છે, એ પ્રતિબિંબ રૂપે જેના દર્શન થાય છે તે જ પરમાત્મા આત્મા છે, શુદ્ધ આત્મા છે. અને બહુ સીધું લોજિક છે કે બિંબ વગર પ્રતિબિંબ હોય નહીં. બરાબર, બિંબ વગર પ્રતિબિંબ હોય નહીં. એટલે આપણે અરીસા સામે હાથમાં કાળું ગ્લવ પહેરી અને હાથ ધરીએ તો કાળો દેખાય, લાલ પહેરીને ધરીએ તો લાલ દેખાય, બ્લુ પહેર્યું હોય તો બ્લુ દેખાય. જેવું છે એવું દેખાય ને. એમ આ શુદ્ધ ચૈતન્ય આત્મા જે છે, જે સર્વવ્યાપી આત્મા છે, જે પરમાત્મા કહેવાય છે, જેના બધા જ લક્ષણો છે, અસ્થૂલમ, અરૂપમ, અરૂપમ વગેરે, જે બધા અસ્થૂલમ, અનણુ, સૂક્ષ્મ, એવું બધા જે લક્ષણો છે, એ બધા જ લક્ષણો વાળો જે ચૈતન્ય પરમાત્મા છે, એ જ ચૈતન્ય પરમાત્મા હું છું, એવું ત્યારે સ્પષ્ટ થાય છે. એટલે પહેલા તો આ બુદ્ધિને બરાબર સાફ કરવી પડે. જેમ પેલો ખેડૂત બધા કાંકરા ઝાકરા બધું કાઢી નાખે છે ખેતરમાંથી, અને વીણી અને સરસ પોચી માટી ભેગી કરે છે, એમ એ અંદર જે કઈ વાસનાઓ છે, જે કઈ ઈચ્છાઓ છે, જે કોઈ પદાર્થો માટે આકર્ષણ છે, અંદર ઝીણું પણ આકર્ષણ છે, એ આકર્ષણને કાઢવાનું છે. કારણ કે કોઈ પણ અનિત્ય પદાર્થ મને નિત્ય સુખ આપી શકે નહીં. સાવ સીધો નિયમ છે. પદાર્થ અનિત્ય છે તો એમાંથી અનિત્ય સુખ જ મળશે. હવે આ અનિત્ય કરીને ઠીંગડા કરી અને આ જિંદગી ચલાવવી છે કે પછી ના એવું નહીં, એક સરસ શુભ્ર એવો એક જ કપડું હોય એવો બ્લેન્કેટ જોઈએ, તો એ છે અનંત, અને એ શુભ્ર છે, સફેદ છે, કોઈ દાગ વગરનો છે. એ ચૈતન્ય તત્વ મારે જોઈએ છે. એટલે મુમુક્ષા છે ને, જે મુક્તિની ઈચ્છા, એ બળબડતી ઈચ્છા હોય. એટલા માટે મુંડકોપનિષદમાં પેલું જે માથા પર અગ્નિ લઈ અને જાય છે, કે આ અગ્નિ જેમ ભડભડ બળે છે, એમ મારી પણ ઈચ્છા ભડ બળે છે. શેના માટે? મુક્તિ માટે. બહુ જન્મો લીધા, હવે બહુ પ્રવાસ કર્યો, હવે મારે પ્રવાસ કરવો નથી. એવું જ્યારે આ જીવ દ્રઢતાથી નક્કી કરે, યમે વૈષવૃણુતે તેન લભ્ય. અને એટલે ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું કે તેષામ સતત યુક્તાનામ, જે સતત મારી જ ઈચ્છા કરે છે, સતત એટલે અંતરાય વગર સતત મારી જ ઈચ્છા કરે છે, ભજતામ પ્રીતિપૂર્વકમ, એમને એક જ મારા જ માટે પ્રીતિ છે, બીજા કશા માટે પ્રીતિ નથી. દેહાદિથી શરૂ થઈ અને અન્ય કોઈ પણ પદાર્થ માટે જેને પ્રીતિ નથી, એમને હું દદામી બુદ્ધિ યોગમ, હું એમને બુદ્ધિ યોગ આપું છું. અને બુદ્ધિ યોગ એટલે જ જ્ઞાન યોગ, કારણ કે બુદ્ધિથી જ આ જ્ઞાનને જોવાનું છે, અને એ બુદ્ધિમાં જ છે. એટલા માટે શાસ્ત્ર કહે છે બુદ્ધિ ગુહા બુદ્ધિ ગુહાયામ, બરાબર, બુદ્ધિમાં છે, એટલે કે બુદ્ધિથી જાણવાનો છે એને. અને ત્યાં બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે અખંડાનંદ મહારાજજીએ. એમણે કહ્યું
કે આ જે પોતે જ આત્મા છે અને પોતે જ પરમાત્મા છે, એ પોતાને બહાર શોધવા નીકળ્યો છે. પોતે જ આત્મા છે, પોતે જ પરમાત્મા છે. એ એ પોતાને બહાર શોધવા નીકળ્યો છે. હવે દેહમાં વિરાજમાન જે પરમેશ્વર છે, એને છોડી અને આમ તેમ ભટકે, એના જેવો મહામૂર્ખ કોણ હોય? પણ માત્ર વેદાંતી જ આ જાણે છે. માત્ર વેદાંતીને જ આ જે આઈડિયા છે, એ આઈડિયા એમને સુપાચ્ય છે, એમને પચે એવો છે આઈડિયા. એનો વિરોધ કરતો નથી. શાસ્ત્રો ઉથલાવે છે, એટલા માટે કહ્યું કે પ્રવચને ન લભ્ય ન. બધા શાસ્ત્રો ઉથલાયા કરે, એક પછી એક શાસ્ત્રો ઉથલાવે, આમાં હશે, આમાં હશે, આમાં હશે, આમાં હશે. એક મહાત્મા વિશે મેં સાંભળ્યું છે કે જે હિમાલયમાં ઘણા વર્ષો રહ્યા અને માત્ર એક ઈશાવાસ્ય ઉપનિષદ જ શીખવાડતા હતા બધાને. આખી જિંદગી એમણે એક જ ઉપનિષદ ભણાવ્યું, ઈશાવાસ્ય ઉપનિષદ. કારણ કોઈ પણ એક ઉપનિષદ ભણો પૂરતું છે. અનેક ઉપનિષદો પછી કેમ ભણવાના? હવે તમારી બુદ્ધિ આ ઉપનિષદ, કઠોપનિષદ ભણી અને જો દ્રઢ નિશ્ચય વાળી ના થઈ તો બીજું ઉપનિષદ ભણો. એટલે ત્યાં અહીંયા કાર્યકારણ પ્રક્રિયા હોય, તો પછી ત્યાં અવસ્થાત્રય પ્રક્રિયા હોય, કોઈ જગ્યાએ શરીર ત્રય પ્રક્રિયા હોય. કઈ પ્રક્રિયા તમારી બુદ્ધિમાં સેટ થઈ જાય છે એ કહેવાય નહીં. એટલે એટલા માટે અનેક ઉપનિષદ એટલા માટે કે ટ્રાયલ એન્ડ એરર. આનાથી મેળ ના પડ્યો તો આ, ને આનાથી મેળ ના પડ્યો તો આ. 10 ઉપનિષદ છે. 10 ઉપનિષદમાંથી તમે નક્કી કરી દો, આ 10 ઉપનિષદમાંથી જો પણ તમારો જો આત્મબુદ્ધિ ના થઈ તો ફરીથી એકડેકથી ચાલુ કરો, ફરીથી 10, ફરી ના થઈ, ફરી એકડેકથી ચાલુ કરો. એટલા જ માટે આપણે આ બધા જ પ્રકરણ ગ્રંથો, બધા જ ઉપનિષદો, ભગવદ્ ગીતા વારંવાર કરવી પડે છે. અને વારંવાર કરીને એવું તો થશે કે આ જે અનાત્માનો નિશ્ચય છે એ દ્રઢ થઈ જાય તો આત્મા તો પ્રાપ્ત જ છે. નથી નેતિ 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 થઈ જાય તો નેતિ કહેનાર જે હું છું એની તો એને શોધવા જવાનો જ નથી. એ તો હું પોતે છું. એટલે ગોતે તે પોતે. દયાનંદ સ્વામીજીએ એમનું જે કેલેન્ડર છે એમાં કહ્યું છે કે the very thought that you are the seeker, you are denying the sought. તમે જ્યાં સુધી સીકર, શોધનાર રહો છો ત્યાં સુધી તમે જ શોધાયેલા છો. એ જે સત્ય છે એ સત્ય હાથ નથી લાગતું. એટલે સીકર જ નથી બનવાનું, શોધનાર જ નથી બનવાનું. કારણ કે તમે જેને શોધો છો એ તમે પોતે છો. તો આ જે સત્ય છે એ સત્ય કેવી રીતે ઉદ્ઘાટિત થાય એ આપણે આપણી પોતાની પ્રકૃતિથી નક્કી કરવાનું. કે મારે આ આત્મતત્વ એટલે કે જન્મ મરણના ફેરામાંથી નિશ્ચિતપણે આ જ શરીરમાં આ જન્મે જ મુક્ત થવું છે એવો હું નિશ્ચય કરું. આ એક રીત છે. અને બીજી રીત છે નિષેધની, કે આ જગત સત્ય જ નથી. આ જગત દેહ વગેરે કશું સત્ય જ નથી. તો મારી દ્રષ્ટિ હું ક્યાં ખૂંપાવું?
કંઈ પણ મેળવવા યોગ્ય છે જ નહીં. કોઈને પણ વળગવા યોગ્ય છે જ નહીં. બ્રહ્માત્માનંદજી કહે છે કે આ જગત વળગવા જેટલું સારું નથી અને દ્વેષ કરવા જેટલું ખરાબ નથી. જગત સારું છે એની જગ્યાએ, એને વળગવાનું ના હોય. વળગો તો એ તમને વળગી જવાનું છે, એ તો ભૂત છે, પછી છોડે નહીં તમને. એટલા માટે આ કહ્યું કે ન અયમાત્મા પ્રવચનેન લભ્ય. અનેક શાસ્ત્રોનો ઢગલો કરવાથી એના વ્યાકરણના અર્થને, એનો ગૂઢાર્થને, એનો આ અર્થને, એનો તે અર્થ, ખરેખર કોઈ પાંડિત્યની જરૂર નથી. જો પેલો કડિયો આવી અને બ્રહ્માત્માનંદજી એમ કે સ્વામીજી આ તમે આ 1 કલાક બોલ્યા એને એક વાક્યમ કહું, કડિયો કે કડિયો કે ગોતે તે પોતે. હવે એને કયા શાસ્ત્રો ઉથલાયા, એને કયા વ્યાકરણનું અધ્યયન કર્યું? એટલે એ પ્રવચને ન એટલે કે પાંડિત્યથી આ આત્મા પ્રાપ્ત થાય એમ નથી. બધું જ ગોખી નાખવાથી, મોઢે હોય બધા મંત્રો, એનાથી આત્મા પ્રાપ્ત થાય નહીં. અને બહુ અનેક પ્રકારના શ્રવણ કરવાથી પણ આત્મા પ્રાપ્ત થાય નહીં. એટલે સાદો નિયમ છે કે બહુ બધા મહાત્માઓના પ્રવચનો પણ સાંભળવાની જરૂર નથી. આમ કેવું છે, એકની એક જ વાત બધા એક જ કરે છે, બધા સાચી જ કરે છે, પણ દરેકની ભાષા જુદી હોય, એને રજૂઆત કરવાની રીત જુદી હોય. કોઈ નિષેધ ઉપર ભાર મૂકે અને કોઈ આત્મતત્વના ને જોવા માટેના પ્રયત્ન ઉપર ભાર મૂકે. એટલે અન્વય અને વ્યતિરેક. કોઈ અન્વય કરે અને કોઈ વ્યતિરેક કરે. ભાર બેમાંથી ગમે તે ઉપર મૂકે કોઈક, એટલે તમે પાછા ગૂંચવાઈ જાઓ. કારણ કે આપણે અધૂરો ઘડો હોય ને એટલે ગૂંચવાઈ જઈએ કે હવે આમણે તો આવું કહ્યું, પેલા તો આવું કે છે. એટલા માટે કોઈ એક પરંપરાના જે સંતો હોય એનું સાંભળવું. એક પરંપરા એટલા માટે કે દયાનંદ સ્વામીજીના શિષ્યો હોય, લગભગ સરખી જ ભાષા બોલતા હોય, લગભગ ઉદાહરણો લગભગ સરખા હોય. અને એટલે આ જે મન જેને આપણે પાટા ઉપર ચઢાવવા માંગીએ છીએ એ પાટાથી ખસી ના જાય, એ જ લાઈનમાં વિચાર કરે. હવે આ જે કહ્યું કે મુમુક્ષા સૌથી મોટી છે, બહુ જ અગત્યની છે. તો હવે સૌથી અગત્યની મુમુક્ષા છેલ્લું, પણ વિવેક, વૈરાગ્ય અને શમ દમાદિ સંપત્તિ વગર આ મુમુક્ષા છે એ પાંગળી બની જાય. કારણ કે સૌથી પહેલા તમને વિવેક આવડવો જોઈએ, પછી એ અનાત્મ પદાર્થો પ્રત્યે વૈરાગ્ય થવો જોઈએ, એટલે કે વ્યતિરેક, એનો નિષેધ, નેતિ. અને પછી શમ દમ, જો ના માને મન તો સૌથી પહેલા તો શમ જ, મનને જ મનાવવાનું છે. ઇન્દ્રિયો તો જિદ્દી છે જ નહીં. ઇન્દ્રિયોને આમાં કોઈ લાભ પણ નથી. એમણે તો કાર્ય કરવાનું છે અને ઘસાઈ જવાનું છે. જુદા જુદા દ્રશ્યો જોઈ ખૂબ બધું વાંચી અને આંખ કેટલી વિદ્વાન થઈ ગઈ? આંખ વિદ્વાન નથી થઈ. આંખ તો ઘસાઈ ગઈ ને ચશ્માઈ ગયા ને પછી એનાથી વધારે અઘરું બધું થતું જાય.
મોતિયો થાય ને બધું થાય. ધીમે ધીમે આંખની દ્રષ્ટિ ક્ષીણ થવા માંડે. એટલે કોઈ ઇન્દ્રિયને આમાં લાભ નથી, પણ મન છે એ રહી જાય છે. આપણે નથી કહીએ કે ભાઈ હવે એ આ પાર્ટીમાં ગયા વગર તું શું રહી ગયો, એવું કહીએ છે ને કોઈકને. એવું આપણે પણ હવે એ પેલું પદાર્થ લીધા વગર તમે શું રહી ગયા, પેલી સાડી ના પહેરી તો શું રહી ગયા, પેલું જ્વેલરી ના પહેરી તો શું રહી ગયા, એમ કહેતા, જાતે જાતે એમ કહેતા આવડવું જોઈએ કે આ ના મળ્યું તો શું રહી ગયા, અહીં ના જોયું તો શું રહી ગયા. દયાનંદ સ્વામીજી કહેતા હતા, ઘણા આખા દુનિયામાં ફરતા હતા પ્રવચનો માટે, અને જ્યાં જ્યાં પ્રવચન કરવા જાય ત્યાં ત્યાં પછી લોકો એમ કે ઈરાન જાય કે ફ્રાન્સ જાય કે જ્યાં જાય ત્યાં કે સ્વામીજી ફલાણું જોવા લઈ જઈએ, ઠીકણું જોવા લઈ જઈએ તમને. બરાબર, લઈ જાય. સ્વામીજી કે બધામાં શું જોવાનું, કોઈક જગ્યાએ કંઈક ખીણ હોય, કોઈક જગ્યાએ પર્વત હોય, કોઈક જગ્યાએ બંધ હોય, કોઈક જગ્યાએ બ્રિજ હોય, કોઈક જગ્યાએ બહુ સરસ જંગલ હોય. બસ એટલું એનું એ જ હોય ને, કે બીજું નવું જોવાનું શું હોય કે. એટલે એ એમ કહેતા, જતા હતા બધે, પણ એમ કહેતા હતા કે આમાં નવું શું હોય બધે. એટલે બધા લોકોનું માન રાખવા માટે આપણે કરી દઈએ, ઠીક છે, પણ એમાં કઈ મોટો અમુક જગ્યાએ ના ગયા અને આપણે કંઈક રહી ગયા કશુંક જોયા વગર, એવું નહીં. 12 જ્યોતિર્લિંગ છે, 8 જ્યોતિર્લિંગના મેં દર્શન કર્યા છે, પણ 4 રહી ગયા છે. હવે શિવલિંગ શિવલિંગ જ હોય, બરાબર. અને હવે તો કોઈ એવો મોટો આકર્ષણ ખરેખર જ નથી, કારણ કે કોઈ પણ જગ્યાએ તમને 2-3 ફૂટના દૂરથી તો દર્શન કરવા જ મળે નહીં. 25 ફૂટનું દૂર હોય, રામલલ્લાની મૂર્તિ મૂકી, એ 25-30 ફૂટ દૂરથી આપણે દર્શન કરવાના. આંખો સારી હોય તો બધું દેખાય, ના સારી હોય ખાલી મોઢું દેખાય, કૃતિ દેખાય, બસ. મારા જીવન ખાલી આકૃતિ જ દેખાય. એટલે એ દર્શન એના કરતા પેલું જે એકદમ ક્લોઝ ફોટો કોઈકે મૂક્યો હોય, વિડીયો, તો એમાં બહુ સારા દર્શન થાય. આ તો મન મનાવવાની વાત છે, કારણ કે એક મન એવું છે કે મારે આ રહી ગયું જોવાનું. અને એમ તો દુનિયાના આટલા બધા લગભગ હજારો દેશો છે, તો તમે શું બધા જોવાના છો? પછી કહેશે કે ફ્રાન્સ રહી ગયું અને પોલેન્ડ રહી ગયું અને જર્મની તો નથી ગયા હજુ. કંઈક ને કંઈક તો રહી જ જવાનું છે. આ આપણા પોતાના મનને સમજાવવાની એક રીત છે, બસ એટલું જ કહેવાનું છે મારે. આગળ જોઈએ તો હવે આ મનને આત્મ અભિમુખ થવા દેવામાં અંતરાય રૂપ વિઘ્નો કયા કયા છે, શેનાથી બચવાનું છે, એવો હવે પછીનો મંત્ર છે, 24મો મંત્ર. કિંચ ભાષ્ય એટલે વધુમાં, એ બાકી છે, ભાષ્ય બાકી, હં? એ ભાષ્ય બાકી છે. ભાષ્ય બાકી છે. ના અયમાત્મા પ્રવચનેન, પ્રવચન એટલે શું? અનેક વેદ સ્વીકરણેન, વેદ એટલે શાસ્ત્ર, અનેક શાસ્ત્રનો સ્વીકાર કરવાથી પણ આ આત્મા પ્રાપ્ત થાય એમ નથી. એટલે કે બધા બધા પ્રકારના ઉપનિષદો છે, પ્રકરણ ગ્રંથો છે, ભગવદ્ ગીતા છે, પંચદશી વગેરે બધા મોટા મોટા પ્રકરણ ગ્રંથો છે, અને ઘણા બધાના તો આપણે નામ ના સાંભળ્યા હોય એટલા બધા બધા પ્રકરણ ગ્રંથો છે. એ બધાના નો અધ્યયન કરવાથી, એ બધાને ભણવાથી, જાણવાથી
કંઈ આ આત્મા પ્રાપ્ત થાય એમ નથી. એટલે પ્રવચને ન લભ્ય ન જ્ઞેય ન અપી મેધયા. મેધા એટલે સ્મરણ શક્તિ. ગ્રંથાર્થ ધારણ શક્ત્યા. ગ્રંથ અને ગ્રંથના અર્થ બધું જ ધારણ કરેલું હોય તો પણ. તમે કદાચ મારી પાસેથી સાંભળ્યું હશે કે સાક્ષાત કૃતાનંદ સ્વામીજી 2016, 14, 15, 16, 17 બહાર આવેલા. 17 કે 18 14, 12, 13, 14, 15, 16, 17, 18 2018 એ અજ્ઞાતવાસમાંથી બહાર આવેલા. અજ્ઞાતવાસ વખતે એમણે આખી ભગવદ્ ગીતા ભાષ્ય સહિત મોઢે કરી દીધેલી. ભાષ્ય સહિત. અને પછી એક અઠવાડિયામાં અમને આખી ભગવદ્ ગીતાનું રિવિઝન કરવા બોલાયેલા ઋષિકેશ. આખી 700 શ્લોક 7 દિવસમાં. અને એમાં વચ્ચે વચ્ચે ભાષ્યના શબ્દો પણ બોલતા જાય. એટલે કે અમને કહેલું તમારે ભાષ્યનું પુસ્તક તમારી પાસે ખુલ્લું રાખવાનું અને ધીમે ધીમે પાના ફેરવતા જવાના. એટલે એ જે બોલતા હોય એના ઉપરથી અમને ખબર પડે કે ભાષ્ય આખું ને આખું લગભગ બોલે છે ઇંગ્લિશમાં. વચ્ચે વચ્ચે સંસ્કૃત શબ્દો આવે. ત્યાર પછી એમણે જેટલા કેમ્પ લીધા છે, ત્યાર પછી જેટલી વખત એ ઋષિકેશમાં વિદ્યાર્થીઓને જુદા જુદા ઉપનિષદો રેગ્યુલર ભણાવે છે, તે બધા જ માટે એમને કદી પુસ્તક ખોલવું નથી પડતું. એક વખત પેલું મોઢે કરવાની ટેકનિક આવડી ગઈ એટલે હવે કોઈ પણ ઉપનિષદ હોય એ ભાષ્ય સહિત બધું જ મોઢે જ બોલતા હોય. પણ એવી જે મેધા શક્તિ છે, એ મેધા શક્તિ એમના માટે જરૂરી છે. કારણ કે જે પ્રવચન કરતું હોય એ પ્રવચન કરનારે આ વિષયને બોલવા માટે ભગવદ્ ગીતાનો એક મંત્ર, એક શ્લોક બોલવો હોય, બીજા ઉપનિષદનો કોઈક મંત્ર બોલવો હોય, પંચદશીમાંથી કોઈક વ્યાખ્યા બોલવી હોય, તો એને બધું મોઢે હોય તો એ સારી રીતે બોલી શકે. એના માટે જરૂરી છે. પણ આત્માના દર્શન માટે, આત્મગ્રહણ કરવા માટે એની જરૂર નથી. એટલે કે જેને આપણે કહીએ શ્રોત્રિયતા, એ શ્રોત્રિયતાની જરૂર નથી. આમ તેમ કૂદકા મારીને બીજા બધા ગ્રંથોના જે અગત્યના શ્લોકો હોય એ ટાંકવા અને પછી પોતાના પ્રવચનને બહુ ઇમ્પ્રેસિવ બનાવવું એ જરૂરી નથી. હા, પ્રવચન કરવા માટે વિદ્યાર્થીઓને બરાબર સમજાવવા માટે જરૂરી છે. અને પ્રમાણ પણ કહેવાય એને, કે શ્રુતિ હોય તો સ્મૃતિનું પ્રમાણ આપે, સ્મૃતિ હોય તો શ્રુતિનું પ્રમાણ આપે. એમ કહેવામાં, એવું કહેવાથી શું પ્રૂવ થાય છે કે આખું શાસ્ત્રમાં એક વાક્યતા છે. બધા જ શાસ્ત્રો એક જ વસ્તુનું પ્રતિપાદન કરવા માટે આ પ્રવૃત્ત થયેલા છે. એવું જ એનાથી પ્રૂવ થાય છે. બસ એનાથી વધારે કંઈ નહીં. પણ આ આત્મતત્વના જે અહમ આત્મા એવા દર્શન કરવા માટે કોઈ મંત્ર કે કોઈની જરૂર નથી. એટલે ન બહુના શ્રુતેન. અને પછી કહ્યું મેધયા ગ્રંથ ધારણ શક્ત્યા ન બહુના શ્રુતેન ન બહુ શ્રુતેન કેવલેન. માત્ર બહુ બધું શ્રવણ કરવાથી જ કંઈ થાય એવું નહીં. આ બંનેમાં ભૂલ છે લખવામાં. બાહુ લખાયેલું છે, શ્રુત્યેન લખાયેલું છે. એટલે ન બહુ શ્રુતેન એટલું જ જોઈએ. કેવલેન. કેન તર્હિ લભ્ય. તો પછી કેવી રીતે મળે? જો આ તમે ત્રણેય ના પાડી તો પછી કેવી રીતે મળે? તો કે છે યમ એવ સ્વમ આત્માનમ
એષઃ સાધકઃ વૃણુતે પ્રાર્થયતે. પ્રાર્થયતે એટલે પ્રાર્થના કરે છે. ભગવાનને હાથ જોડી અને વિનંતી કરે છે કે મારે શું જોઈએ છે? તો કે છે સ્વમ આત્માનમ, પોતાના જ આત્માને, યમ એવ સ્વમ આત્માનમ એષઃ સાધકઃ, એષઃ એટલે સાધકન્ય, જે સાધક પ્રાર્થયતે વૃણુતે વરણ કરે છે, તેન એવ એના જ વડે આત્મના વરિત્રા, આત્મા દ્વારા જેનું વરણ કરવામાં આવ્યું છે તે, એટલે કે સીતા દ્વારા જે રામના ગળામાં વરમાળા પહેરવામાં આવી છે તે રામ, બરાબર. વરિત્રા એટલે જે વરાયેલો છે તે. તો તેન એટલે એ સાધક દ્વારા અથવા તે વરણ દ્વારા, બંને થાય. તે વરણ એટલે કે વરણ ક્રિયા દ્વારા આપણે આત્માનું વરણ કર્યું, તો એ આત્માના વરણની ક્રિયા દ્વારા સ્વયં આત્મા લભ્ય, તો જ એ આત્માનો લાભ થાય. એટલે કે જે શોધવા નીકળ્યો છે એ પોતાને જ શોધવા નીકળ્યો છે, બરાબર. એ પોતાને જ શોધવા નીકળ્યો છે, તો પછી એને માત્ર જાણવાનું છે કે હું જેને શોધવા નીકળ્યો છું એ તો હું પોતે છું. તો પછી સ્વયં આત્મા લભ્ય જ્ઞાયતે ઇતિ એતત. હવે આ કોને પ્રાપ્ત થાય? આવું કોણ કરી શકે? એ કે છે નિષ્કામસ્ય, જે નિષ્કામ છે, એટલે કે અકામ હતઃ, જે કામનાઓથી હણાયેલો નથી તે. એ આત્માનમ એવ પ્રાર્થયતઃ, એ જ આત્મા એકલાની જ પ્રાર્થના કરે. કારણ કે તમે દુનિયાની અનંત વસ્તુઓને જાણો છો, પણ એક ઝટકે એ અનંત વસ્તુઓનો તમે છેદ ઉડાડી દો છો અનાત્મા કહીને. અનાત્મા છે મારે ના જોઈએ. જો અનાત્મા છે મારે ના જોઈએ, અનાત્મા છે એમાં મને રસ નથી, એક જ શબ્દ વડે તમે આ સમગ્ર બ્રહ્માંડનો છેદ ઉડાડી દો, તો પછી બાકી શું રહે છે? આત્મા જ. હું જ બાકી રહું છું. છેદ ઉડાડનાર જ બાકી રહે છે. એટલે એ નિષ્કામસ્ય આત્માનમ એવ પ્રાર્થયતઃ, અને એટલે કેવી રીતે? આત્મના એવ આત્મા લભ્યતે ઇતિ અર્થઃ. આત્મા દ્વારા જ આત્માનો લાભ થાય. એટલે કે હું દ્વારા જ હુંને પ્રાપ્ત કરી શકું. હવે હુંને પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે? કઈ ના કરવું પડે, માત્ર જાણવું પડે. અને એટલે પૂજ્ય સ્વામીજી બહુ સુંદર કહેતા કે વેદાંતમાં શું કરવાનું? વેદાંત કોને કહેવાય? એ કે છે ઇટ્સ એ કોગ્નિટિવ ચેન્જ. માત્ર તમારી બુદ્ધિને તમારે બદલવાની છે. અત્યાર સુધી તમે પોતાને દેહાદી સંઘાત માની અને વ્યવહાર કરતા હતા. વ્યવહાર એનો એ જ ચાલુ રહે. તમે દેહાદી સંઘાતને સાધન માનો અને આત્મા એને જ મુખ્ય માનો. દ્રષ્ટિ આત્મા તરફ જાય તો દેહાદી સંઘાત સહિત બધું જ સેકન્ડરી બની જાય. અને એની જ માત્ર જરૂર છે. એટલે ઇટ્સ એ કોગ્નિટિવ ચેન્જ. બુદ્ધિથી આ ચેન્જ લાવવાનો છે. પણ બુદ્ધિ અત્યંત પ્રભાવશાળી હોવાથી માત્ર પરોક્ષ જ્ઞાન થઈ જાય. અપરોક્ષ જ્ઞાન માટે તો તમારે નિધિધ્યાસન કરવું જ પડે. કારણ કે બહુ જ ઊંડા ઉતરી ગયેલા જે સંસ્કાર છે ભોગના, એને દૂર કરવાના છે.
એટલે બહુ અ, એકલી બુદ્ધિનું પણ આ કામ નથી. આ બુદ્ધિથી સમજ આવે અને એ સમજ પ્રમાણે જો આપણે જીવનને ગોઠવીએ, એ હું વારંવાર કહું છું કે આપણે સાંભળ્યું કે બધું અનાત્મા છે, પણ તોય તે નાની નાની વસ્તુઓમાં આપણા આગ્રહો એવા ને એવા જો જળવાઈ રહે, તો પછી આ શાસ્ત્ર આપણને બહુ કોઈ અનુગ્રહકારી બને નહીં. એટલે આપણે આપણા આગ્રહોને, આપણા વિચારોને લૂઝ કરી દેવાના છે. લૂઝ કરી દઈએ તો એ આપણને બાંધી ના રાખે, નહીં તો આપણા જ આગ્રહો આપણને બાંધી રાખતા હોય છે. બીજા તો બાંધતા બાંધે, પણ આપણા જ પોતાના એવા આગ્રહ હોય છે. જેમ કે નાના હોય ત્યારે, મને એવું નાની હતી ત્યારે તો, કે પહેલામાં પહેલા બધી ચોપડીઓને ને બધી નોટોને બહુ જ સરસ રીતે એકદમ નીટ એન્ડ ક્લીન જો પૂઠા ના ચડાઈ દઉં તો હું વાંચવાના બેસું. હવે વાંચવાનું અગત્યનું છે કે પૂઠા ચડાવવાનું અગત્યનું? પણ તે વખતે આગ્રહ હોય. હવે ધીમે ધીમે એ આગ્રહને આપણે લૂઝ કરવો પડે, કે એની અગત્યતા નથી, પહેલા વાંચવાની અગત્યતા છે. ચોપડી સચવાવી જોઈએ, પણ એ પેલું અમુક પ્રકારનું ને અમુક રીતે કરેલું ને એ બધું જે આગ્રહો હતા તે, મારું ઘર અમુક રીતે જ ગોઠવાયેલું રહેવું જોઈએ એવું બધી સાસુઓ નક્કી કરે, તો પછી દુઃખી થાય કે નહીં વહુ આવે એટલે? કારણ કે પોતાના આગ્રહો છે એ જ આગ્રહો જ બાંધનાર છે. અને એટલા તો માટે આપણે ત્યાં બધી વાર્તાઓ છે કે પેલી ગાય બંધાયેલી નહોતી, એ પોતે માનતી હતી કે હું બંધાયેલી છું. એમ આપણે સામાજિક, આર્થિક, રાજકીય બધા દોરડાઓથી બંધાયેલા અને સાથે સાથે આપણા પોતાના આગ્રહોથી પણ બંધાયેલા. તો પછી ત્યાં તો નરી પરતંત્રતા છે. એટલા માટે અહીંયા કહ્યું કે આત્માનમ એવ આત્મા લભ્યતે ઇતિ અર્થઃ. કથમ લભ્યતે ઇતિ ઉચ્યતે. કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે છે તસ્ય તે આત્મકામસ્ય, જે આત્માની જ કામના કરે છે, એટલે કે મુમુક્ષા આત્માની જ કામના કરે છે, તે એશ આત્મા વિવૃણુતે, એને આ આત્મા વિવૃણુતે એટલે કે પ્રકાશયતી, એટલે કે પ્રકાશિત કરે છે. પરમાર્થી કિમ, પરમાર્થ રીતે એટલે કે વ્યવહારિક રીતે આત્મા પ્રકાશિત ના કરી શકે. એ તો પ્રકાશિત છે, કરી ના શકે કશું એ, પણ એ પારમાર્થિક રીતે સમજવાનું છે કે એ આત્મા પોતાના સ્વરૂપને પ્રકાશિત કરે છે, એટલે કે બુદ્ધિમાં. અને એટલે દરેકે દરેક આચાર્યો આ જેને અખંડાકાર વૃત્તિ કહે છે એનો નિષેધ નથી કરતા. એટલે કે અહમ બ્રહ્મ એ તમને સમજાઈ ગયું પછી તમે 2-4 મહિના 6 મહિના તમારી જાતને આપો અને આ દુનિયાથી દૂર જઈ અને એક એવા શાંત આશ્રમમાં રહો કે જ્યાં તમને ખાવા પીવાનું મળી જાય અને બાકી તમે ચિંતન કરી શકો. અને ચિંતન શું કરવાનું છે? ચિંતન અંદર દ્રઢ કરી ગયેલા આગ્રહોને, સંસ્કારોને દૂર કરી અને આત્મ વિચાર કરવાનું જ એક કામ કરવાનું છે. અખંડાનંદ મહારાજજીએ કહ્યું કે હું ગેરંટી આપું કે તમે 3 કલાક રૂમ બંધ કરીને બેઠા તો પણ 12 મિનિટથી વધારે કોઈ દિવસ મન એક આત્મવૃત્તિ ઉપર ટકી શકે નહીં. વધારેમાં વધારે 12 મિનિટ તમે આત્મવિચાર કરી શકો.
3 કલાક તમે રૂમ બંધ કરીને બેસો તો પણ, સવારે 4 વાગે બેસો, બિલકુલ અવાજ ના હોય તો પણ. એટલે કે આ આત્મવિચાર કરી એકાદ 2 મહિના આવો એક દ્રઢ અંદર ઊહાપોહ મચાવી અને પછી પાછા વ્યવહારમાં આવવાની જરૂર છે. કારણ કે સમાધિમાં તો બધાને આનંદ આવે છે. સમાધિમાં તો મન લય થઈ જાય છે. એમાં તો આનંદ જ છે, જેવી રીતે ઊંઘમાં આનંદ છે. પણ પાછા વ્યવહાર કરીએ ત્યારે રાગદ્વેષથી વ્યવહાર થાય છે કે સમતાથી વ્યવહાર થાય છે, એ અગત્યનું છે. વ્યવહાર પાછા, કારણ કે વ્યવહાર કાળે જ પરીક્ષા થાય. અને વ્યવહાર જો તમારા મનમાં કોઈ પણ અવ્યવસ્થા, અશાંતિ ના જન્માવે તો તમે આત્મસ્થ છો એમ કહેવાય. જેમ રમણ મહર્ષિને ગાંધીજીએ જ્યારે કહેવડાવ્યું કે દેશ સ્વતંત્રતાની ચળવળમાં બળી રહ્યો છે અને તમારા ઘણા સાધકો છે, તો તમારો આ દેશ રાષ્ટ્રીય પ્રતિ તમારું કોન્ટ્રીબ્યુશન શું? એમણે કહ્યું કે જે કંઈ બળી રહ્યું છે તે પડદા પર બળી રહ્યું છે. એટલે પડદા પર પાણીની ડોલો નાખીને હું શું કરું? પડદા પરની આગ પડદા પર જ બુઝાય. એના માટે આપણે વ્યવહારિક રીતે પાણી નાખવાની જરૂર નથી. એટલે એમના માટે જે કંઈ અંગ્રેજો હતા અને પરતંત્રતા છે, અને અંગ્રેજો જશે અને આપણે સ્વતંત્ર થઈ જઈશું, એ બંને વિચારો માત્ર સ્વપ્નના વિચારો જેવા હતા. સત્યતા જ ના હોય એના પર, પછી એને કરવાનું શું રહે? અને એટલે જ અનેક જ્ઞાનીઓ છે અત્યારે પણ, બધા કંઈ સમાજમાં આવી અને બધાના અજ્ઞાન દૂર કરવા માટે હું મહેનત કરું અને પ્રવચન કરું એવું કરવા આવે છે? નથી આવતા. એમના માટે જે કંઈ અજ્ઞાન છે લોકોનામાં, એ એમની પોતાની સમજથી દૂર થશે. એના માટે ઈશ્વરે જે ગોઠવવું હશે એ ગોઠવશે. ઈશ્વર મને ગોઠવે તોય મને વાંધો નથી, પણ હું પોતે લોકોના અજ્ઞાન દૂર કરવાના એક પ્રોજેક્ટ લઈ અને દુનિયામાં ન જવું. કારણ કે પોતાના આત્માને પોતે જ જાણવાનું, જાણી શકાય, જાણવાનું હોય. એનાથી આગળ કોઈ એનું પ્રયોજન જ નથી. એટલે હું જ્ઞાની થઈ ગયો ને હું બીજાને જ્ઞાની બનાવું, એ પ્રોજેક્ટ નથી કોઈ જ્ઞાનીનો. હા, જેને પણ પ્રારબ્ધ પ્રમાણે મળ્યું છે, જો પ્રવચન કરી અને લોકોનામાં આ અવેરનેસ ઊભી કરવાનું, તો કરે. પણ જો ના થાય તો એમાં ગિલ્ટ અનુભવવાની પણ જરૂર નથી. એટલા માટે કહ્યું કે આ કેવું છે, તો કે છે કે આ પારમાર્થિક છે, એ વ્યવહારિક રીતે કદી બનતું નથી. એટલે વ્યવહારિક અનુભવ કદી આત્માનો થતો નથી. બરાબર? એટલે વ્યવહારિક રીતે કોઈ ફેર પડતો નથી. અને પછીની જે આનંદગીરી ટીકા છે આપણે ગઈકાલે વાંચી હતી. હવે આ જે મન મુમુક્ષા કહ્યું, દ્રઢ ઈચ્છા, મુક્ત થવાની દ્રઢ ઈચ્છા, એ મુક્ત થવાની દ્રઢ ઈચ્છામાં અંતરાય રૂપ શું છે, તો એની વાત કરે છે. એટલે હંમેશા આવા જેને કહે કે કૂદકા,
પહેલા આત્મા વિશે બોલ્યા અને હવે મન વિશે કહેશે. બરાબર? તો હવે આ મન એમાં શું આત્મ પ્રાપ્તિ માટેના અવરોધો કયા છે? નાવિરતો દુશ્ચરિતાત નાશાંતો ના સમાહિતઃ નાશાંત માનસો વાપી પ્રજ્ઞાને નૈનમાપ્નુયાત. બધું અહીંયા નિષેધાત્મક છે. ન ન ન ન. દુશ્ચરિતાત. દુશ્ચરિત એટલે જેને આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ કે મૂલ્યો, વેલ્યુઝ. વેલ્યુઝ વગરનું જીવન. દુશ્ચરિત્ર એટલે શું? જેના ચરિત્રમાં આર્થિક, સામાજિક, વ્યવહારિક જે મૂલ્યોથી જીવન જીવાવું જોઈએ એ એવું જીવન એમનું નથી. બધા ઘણા બધા મૂલ્યોની વાત કરી છે ભગવાને ભગવદ્ ગીતામાં પણ. અને એમાંના કેટલાક કહીએ તો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસૂયા, આ બધા જ જે સામાન્ય મૂલ્યો છે. પૂજ્ય સ્વામીજીની બહુ સુંદર પુસ્તક છે, વેલ્યુ ઓફ વેલ્યુઝ. વેલ્યુઝ એટલે આ સદગુણો. વેલ્યુઝ એટલે સદગુણો. અને સદગુણો માટેની વેલ્યુ હોય તો એ સદગુણનો તમે વ્યવહાર તમે તમારામાં પ્રસ્થાપિત કરો. બરાબર? એનો તમે અમલ કરો. સત્ય માટેનો આપણો જો આગ્રહ હોય તો આપણા વ્યવહારમાં અસત્ય બોલવાનું જો થાય તો એ આપણે ચલાવી લઈએ નહીં. જેવી રીતે જૈન લોકો અહિંસાનો એમનો આગ્રહ છે એટલે એમના વ્યવહારમાં ચંપલ પહેરીને રસ્તા પર ચાલવું અને નીચે જંતુઓ મરી જાય એ પણ સ્વીકાર્ય નથી. એટલે એ લોકો ચંપલ પહેરતા નથી. આ વેલ્યુ ઓફ વેલ્યુઝ કહેવાય. જેમ ગાંધીજીએ કહ્યું કે હું એક વ્યક્તિ છું અને કોઈ પણ જે ક્લાસની ટિકિટ મેં લીધી હોય એ ક્લાસના કમ્પાર્ટમેન્ટમાં બેસી અને પ્રવાસ કરવાનો મને હક છે. એમાં મારા શરીર, મારા ચામડીનો રંગ ના વચ્ચે આવે. પણ એવું આવ્યું હતું અને એટલે આફ્રિકામાં એમણે સત્યાગ્રહ કર્યો, ચાલુ ત્યાંથી કરેલો. એ પ્રમાણે આ જે મૂલ્યો છે એ મૂલ્યોના પાયા ઉપર આધ્યાત્મિકતા છે. એટલા માટે ભગવાને ભગવદ્ ગીતામાં અનેક વખત એ બધા શ્લોક મેં ભેગા કરેલા છે. એ બધા શ્લોક જેમાં મૂલ્યોની વાત કરી છે ભગવાને જુદા જુદા અધ્યાયોમાં, બીજા અધ્યાયથી માંડીને, તો ત્યાં તે મૂલ્યો એના પાયા ઉપર આધ્યાત્મિકતા છે. એટલે બેઝિકલી માણસ સજ્જન હોવો જોઈએ સામાન્ય શબ્દોમાં, તો જ એ અધ્યાત્મમાં પ્રવેશ કરી શકે. અધ્યાત્મમાં પ્રવેશ કરવા માટે પેલો ભેળસેળિયો હોય, લાંચ રૂશ્વત લેતો હોય, કાળા બજાર કરતો હોય, એવા લોકોને અધ્યાત્મમાં કામ નથી એમનું. એટલે કે શુદ્ધ સ્વચ્છ જીવન જે જીવી શકતો હોય તે, એ શુદ્ધ સ્વચ્છ મૂલ્યનિષ્ઠ જીવન જીવવું એને ચરિત્ર કે છે. બરાબર? ચરિત્ર એટલે શું? શુદ્ધ સ્વચ્છ જીવન જીવવાની રીત, એ ચરિત્ર. દુશ્ચરિત એટલે એ બધા જે મૂલ્યો છે એ મૂલ્યોને બાજુમાં મૂકી અને વ્યવહારિકતાને જ અગત્ય આપવું, વ્યવહારિક લાભને જ ગણવો, એ દુશ્ચરિત છે.
અને અહીંયા શંકરાચાર્યજીએ એને કહ્યું છે કે શ્રુતિ અને સ્મૃતિમાં જે પ્રતિષિદ્ધ કર્મો જ કહેલા છે એ પ્રતિષિદ્ધ કર્મોથી જે દૂર રહેતો હોય એ જ અધ્યાત્મનો અધિકારી છે. એટલે વિવેક પહેલા વિવેક કરતા પણ પહેલા શું આવે? વિવેક કરતા પણ પહેલા આવે ધાર્મિક, એટલે કે નૈતિક ધાર્મિક જીવન. ઈશ્વર પણ એના જીવનમાં હોવો જોઈએ અને નૈતિકતા પણ એના જીવનમાં હોવી જોઈએ. તો નૈતિકતા અને ધાર્મિકતા જેના પાયામાં છે એ પાયા ઉપર અધ્યાત્મનું મકાન બંધાય. અને અહીંયા કહે છે કે જે દુષ્ચરિતથી વિરત નથી થતો, એટલે કે જે વિરત એટલે વિડ્રો, જે દુષ્ચરિતથી વિડ્રો થતો નથી તે એ આ આત્માને જાણી શકે નહીં. બરાબર? એટલે દુષ્ચરિતાત અવિરત ન, અવિરત ન, ડબલ નિષેધ છે આ, 2 નેગેટિવ્સ. અને 2 નેગેટિવ્સ છે એનો અર્થ થાય કે 2 નેગેટિવ્સ ઇઝ ઇક્વલ ટુ 1 પોઝિટિવ. એનો અર્થ કે દુષ્ચરિતમાંથી વિરત થયેલો હોય એ જ. બરાબર? એટલે કે જે મૂલ્યનિષ્ઠ નૈતિક જીવન જીવતો હોય એ જ વ્યક્તિ આ આત્માને પ્રાપ્ત કરવા માટે અધિકારી છે. પછી દુષ્ચરિતાત ન અવિરત. હવે અહીંયા એટલા માટે દુષ્ચરિત કહ્યું કે જ્યાં અધર્મ છે. આત્મા તો શુદ્ધ છે, નિર્મળ છે, પણ એનાથી વિરુદ્ધ આચરણ જો હોય આપણું, તો આત્માની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? જે શુદ્ધ છે, જે નિર્મળ છે, એ શુદ્ધ આત્મા હું છું એવું જ્યારે તમારે પ્રાપ્ત કરવું છે, ત્યારે પછી એ અશુદ્ધિ હોય વ્યવહારમાં, તો એ કેવી રીતે પ્રાપ્ત કરી શકે? એટલે એને કે એના પ્રકારે એને ગુરુને ગમે તેવી રીતે હું ડબ્બામાં ઉતારી દઉં અને એમની પાસેથી આ જ્ઞાન મેળવી લઉં, એમ થોડું થાય. એમ થાય નહીં. એટલે પોતાના મનમાં શુદ્ધતા જોઈએ, પોતાના વ્યવહારમાં શુદ્ધતા જોઈએ, જેને કહેવાય છે શુચિ, સ્વચ્છતા, પવિત્રતા. બહાર અને અંદર બંને જગ્યાએ જ્યારે પવિત્ર હોય વ્યક્તિ, ત્યારે આ આત્માને સમજી શકવા માટે એ ક્વોલિફાઈડ બને. બરાબર? કઈ નહીં, હવે બાકીની વાત આપણે આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.